નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ચાલાકી 4 જ દિવસ ચમકે પણ ઈમાનદારી આજીવન। સિદ્ધપુર પોલીસ સ્ટેશનના જીઆરડી સભ્ય અયુબભાઈ મમનભાઈ સિપાહીએ ગઈકાલે ફરજ પર આવતા સમયે રસ્તામાંથી મળેલ મોબાઈલ ફોન આઈફોન 15 પોતાની ઈમાનદારી બતાવીને અત્રેના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેના મૂળ માલિક સુધી પહોંચતો કરવા જણાવતા મોબાઈલના માલિક આશીષ કુમાર રહે પાટણવાળાનો સંપર્ક થતા તેઓ રૂબરૂ આવી પોતાનો મોબાઈલ ફોન મેળવી અયુબભાઈની ઈમાનદારીને ખુશીથી બિરદાવી હતી અને અયુબભાઈનો તેમજ સમગ્ર સિદ્ધપુર પોલીસ પરિવારનો આભાર પણ માન્યો હતો। આજરોજ નિરમા ભવન ખાતે સિનિયર સિટીઝન મંડળની મીટિંગ રાખેલ, જેમાં જે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે તે સ્થળે રસ્તાનું કામ પૂરું થઈ જાય ત્યાર પછી ફરીથી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું। આપણા પ્રમુખ શ્રી દ્વારા સભ્યોનું બ્લડ પ્રેશર ચેક કર્યા પછી બહારથી શ્રાદ્ધ માટે આવેલ વૃદ્ધોનું પણ બ્લડ પ્રેશર ચેક કરી આપેલું હતું। મીટિંગમાં પ્રમુખ શ્રી મંત્રી ભરતભાઈ, ઉપપ્રમુખ શ્રી અરુણભાઈ તેમજ શ્રી નટુભાઈ નાઈ તરફથી ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી। દરેક સભાસદ મિત્રોએ ચર્ચામાં હકારાત્મક વલણ દર્શાવી ભાગ લીધેલો હતો। છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ ચા કોફી પીને છૂટા પડેલ। શ્રી બ્રહ્મા શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો। 1970 થી 2024 સુધીની સફળ યાત્રા। ખેડ બ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલયની સ્થાપનાને આજે 1970 થી 2024 સુધી 54 વર્ષનો એક લાંબો કાર્યકાળ પૂર્ણ થયો। તારીખ 10 અને 11 ફેબ્રુઆરી 2024 રોજ સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું। સુવર્ણ જયંતિ મહોત્સવને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો। પ્રથમ સત્રના સમારોહ અધ્યક્ષ ખીમજીભાઈ એસ પટેલના અધ્યક્ષ સ્થાને એસએસસીના વિદ્યાર્થીઓને શુભેચ્છા અને એચએચસીના દીકરા દીકરીઓને પરંપરાગત વિદાય આપી આશીર્વાદ પાઠવવામાં પણ આવ્યા હતા। આ સાથે સંસ્થામાંથી સેવા નિવૃત્ત થતા 5 ગુરુજીઓનું શાલ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। બીજા સત્રમાં પારિવારિક મિલન શ્રી અંબાલાલભાઈ વી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું। આ પ્રસંગે શાબ્દિક સ્વાગત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી, જેમાં શ્રી જ્યોતિ વિદ્યાલયના સંકુલમાં દાન ફાળો આપનાર તથા તમામ 146 ટ્રસ્ટી મિત્રોને શાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા। જ્યારે બીજા દિવસે જગતગુરુ શ્રી સંતો મહંતો, મહેમાનો અને દાતાશ્રીઓનો નિશ્રામાં સભાગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 14 ફેબ્રુઆરી 2024 ને રવિવાર સવારે 8 કલાકે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો। સુવર્ણ જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય શ્રી જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય પીઠાધીશ્વર તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદના સાનિધ્યમાં સંતો, મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શાબ્દિક સ્વાગત ટ્રસ્ટી શ્રી રાજાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સન્માનીય મંચને પુષ્પમાળાથી શાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે આ સંસ્થામાં દાન આપનાર તમામ ભામાશાઓને પણ શાલ અને મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા। આજ સંસ્થામાં અભ્યાસ કરીને આઈએએસ બનેલા ડોક્ટર ઓફ સ્પીપા અમદાવાદ ખાતે ફરજ બજાવતા પૂર્વ વિદ્યાર્થી વિજય ખરાડી એ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા। ત્યારબાદ જગતગુરુ મહારાજ શ્રી ઉપસ્થિત મહેમાનોને આશીર્વચન પાઠવ્યા હતા। સાથે જગતગુરુ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સભાગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે અનેક નામી અનામી દાતાઓને દાન આપી સરવાણી વહાલી હતી। ખેડ બ્રહ્મા તાલુકાના અદ્યતન બિલ્ડિંગ સાથે વિશાળ કેમ્પસ ધરાવતી શહેરની નામાંકિત સ્કૂલ તરીકે નામના ધરાવતી શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે KG1 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ એક જ કેમ્પસમાં સંપૂર્ણ હવા ઉજાસ વાળા અદ્યતન વર્ગોમાં અનુભવી ગુરુજીઓ દ્વારા ઉત્તમ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે। જ્યોતિ વિદ્યાલય ખાતે ફરજ બજાવતા તમામ ગુરુજીઓને શાલ આપી સન્માનિત કરાયા હતા। ત્રીજા નેત્ર તરીકે સીસીટીવી કેમેરાની બાદ નજર તો ખરી જ દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરતી જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓ અનેક વિવિધ ક્ષેત્રમાં IAS, IPS જેવી ઉચ્ચ પદવીઓ ધરાવતી સંસ્થાનું નામ ઉજ્જવળ કરેલું હતું। આ વર્ષે ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું બોર્ડ ખેડ બ્રહ્મા તાલુકા એક્ઝામનું સેન્ટર શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા ખાતે ફાળવવામાં આવતા ખેડ બ્રહ્મા તાલુકાના પ્રજાજનો અને વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર મળ્યા છે। આ કાર્યક્રમમાં પાવનધામ વડાલી કંપા સંત શ્રી ચંદુબાપા આરસી પટેલ પૂર્વ ડીઈઓ, રમણભાઈ જે પટેલ પ્રમુખ, નલિન ચૌધરી ડાયરેક્ટર રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, કિજલસિંહ ઠાકોર PI પૂર્વ વિદ્યાર્થી હાલ ગાંધીનગર, કિશનચંદ ટેકચંદ પરિવાર વાયુ એમ્પોરિયમ પરિવાર, નરસિંહભાઈ પટેલ પરિવાર, વિજયભાઈ ચાવડા
તેમજ સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ શ્રી જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્માના સમગ્ર સ્ટાફ મિત્રો, ખેડબ્રહ્મા નગરજનો તેમજ જ્યોતિ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના તમામ બાળકોએ કાર્યક્રમને અંતે સમૂહ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. જીવદયા આજરોજ સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ચાચરેટ દાદા મંદિર જવાના નેડિયા પાસે બીમાર હાલતમાં ફસાઈ પડી હતી. ત્યાંથી પસાર થઈ રહેલ ઇમરાન મલેક નામના મુસ્લિમ યુવાનના ધ્યાને આવતા તેને વિડીયો બનાવી મદદ માટે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સાથે ગાય માતાની મદદ કરવા અન્ય લોકો આવે તેવી રાહ જોતા હતા. તે દરમિયાન કાકોસી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો ચાચરેટ દાદાના મંદિર બીજ પ્રસંગ હોવાથી રાઉન્ડ ઉપર હતા. તેમના ધ્યાને આવતા બીમાર ગાય માતાને નેડિયામાંથી ઉચકીને બહાર મુખ્ય રોડ ઉપર લાવી પાણી પીવડાવવાનું ઉત્તમ પુણ્યનું કામ કર્યું. થોડીક વાર બાદ ગૌમાતા સ્વસ્થ થતા તેનો જીવ બચ્યો હતો. આમ ઇમરાનભાઈ મલેક અને પોલીસ મિત્રોએ જીવદયા દાખવી સરાહનીય કાર્ય કર્યું અને અન્યોને પ્રેરણા આપી છે. તે બદલ તેઓને સેલ્યુટ કર્યું. સિદ્ધપુર એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર માનવતા મહેકાવી હોવાનો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, જેમાં તેમણે પોતાની એસટીમાં બેગ ભૂલી ગયેલ મુસાફરોને શોધીને બેગ પરત કરી પ્રમાણિકતાની શ્વાસ ફેલાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર ડેપોના ડ્રાઈવર હસમુખભાઈ છત્રાલી અને કંડક્ટર ઝાહુરભાઈ મંસૂરી અમદાવાદથી પાલનપુર તરફ બસ લઈને આવી રહ્યા હતા. ત્યારે તેમની બસમાં એક રાજસ્થાનના વતની જેવા મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફર પોતાનું સ્ટેશન આવતા એકાએક પોતાની સાથે રહેલી બેગ ભૂલીને ઉતરી ગયા હતા. મુસાફર પોતાની બેગ ભૂલી ગયા હતા એ વાત ડ્રાઈવર કંડક્ટરના ધ્યાને આવતા તેમની બેગને પોતાના ડ્રાઈવર પાસે લઈ લીધું હતું અને આ બેગના માલિક સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે અંતે આ બેગના માલિક મળી ગયા હતા. અત્રે નોંધનીય છે કે બેગની અંદર કિંમતી ઓપ્પોનો કિંમત મોબાઈલ ફોન તેમજ સેમસંગ મોબાઈલના 7,000 રૂપિયા રોકડા હતા. આ કિંમત બેગ ટીઆઈ મણીલાલ પરમાર અને ટીસી વિનુભાઈની હાજરીમાં સદર મુસાફરને પરત કર્યું હતું. આમ ડ્રાઈવર અને કંડક્ટરે પ્રમાણિકતાપૂર્વક પોતાની ફરજ અદા કરીને સિદ્ધપુર ડેપોનું ગૌરવ વધાર્યું હતું. જેને લઈને ડેપો મેનેજર શ્રી ચેતનભાઈ ચૌધરી અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શહેર તાલુકાના કાર્યકર્તા રામલલાના દર્શન કરી પરત ફર્યા હતા, જેમનું સિદ્ધપુર રેલવે સ્ટેશન પર સ્વાગત કરાયું, જ્યાં અંકુરભાઈ મારફટિયા દ્વારા ચાય પાણીની વ્યવસ્થા કરાઈ હતી. નિરંજન ઠાકર, મહેશભાઈ પટેલ, ભરતભાઈ મોદી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સિદ્ધપુર વિસ્તારમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 5 લોક સાથે હિંગળાજ માતાજીના મંદિરમાં એક બેઠક યોજવામાં આવી, જેનું આયોજન ભાજપના જિલ્લા આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત તેમજ દિલ્હી સરકારની તમામ યોજનાઓની માહિતી લોકોને આપી, જેમાં યુથ મોરચાના યશભાઈ ભટ્ટ, મહિલા મોરચાના ગાયત્રીબેન ઠાકર તેમજ વેપારી મંડળના લોકો ઉપસ્થિત રહી તમામ માહિતી લીધી અને આગળ લોક સુધી પહોંચે તેવી ખાતરી પણ આપી હતી.